પણ મોકલું બેટા. જો બેટા હવે જો ધ્યાન આપજો, આ સૌથી અગત્યનું. ચલો આપણું સમીકરણ કયું હતું બેટા બોલો હળો. આપણે આવું લખ્યું હતું બેટા, પેલાનું પહેલી કોપી રાઈટ કરો હળો. ધારો કે પ્રક્રિયક, યાદ આવ્યું બેટા, એના એ મોલ અને યાદ કરો હળો બેટા, બધાને આવડે, પ્રક્રિયક બી ના બી મોલ પ્રક્રિયા કરી નિપજ સી ના સી મોલ અને નિપજ ડી ના ડી મોલ પ્રાપ્ત થાય છે. ખબર પડી ગઈ? પહેલું વાક્ય આ તો બધામાં લખી દેવાનું. શું આવશે બેટા બોલો, બધા બોલીએ તૈયાર થઈ જાય. ધારો કે પ્રક્રિયક એ ના એ મોલ અને પ્રક્રિયક બી ના બી મોલ પ્રક્રિયા કરી નિપજ સી ના સી મોલ અને નિપજ ડી ના ડી મોલ પ્રાપ્ત થાય છે. ડન માં દીકરાઓ? તો ચલો આપણી આ પ્રક્રિયા જે છે બેટા, આ પ્રક્રિયા, તો ચલો એને શું કરીશું માં દીકરાઓ બોલો? કેવી રીતે લખતા હતા આપણે? યાદ આવે છે બેટા? આવી લખતા હતા, એ વત્તા બી ઓલ્ટરનેટિવ ગીવ સી અને ડી લખતા હતા બેટા, લખતા હતા. ચલો હવે આના માટે મેં ક્રિશા લખતા શીખવાડ્યું હતું. ચલો કોણ કહેશે બેટા કેપી કેવી રીતે લખાય? કેપી કહું છું, યાદ આવે છે? તો આપણે બ્રેકેટમાં આવું લખ્યું હતું, પ્રેશર ઓફ સી ની સી ઘાત. યાદ આવ્યું બેટા? પ્રેશર ઓફ ડી ની શું આવશે બેટા? ડી ઘાત અપોન પ્રેશર ઓફ એ ની એ ઘાત અને પ્રેશર ઓફ બી ની બી ઘાત. યાદ આવ્યું બેટા કે ના આવ્યું? આવ્યું નિસર્ગ બેટા? આરતી યાદ આવ્યું બેટા? ચલો આને હું નંબર 1 આપી દઉં, નંબર 1. અને ચલો આ જ રીતે આપણે કેસી લખતા પણ મેં શીખવાડ્યું હતું બેટા, યાદ આવે છે? શું લખતા શીખવાડ્યું હતું બેટા? સી ની સી આવશે ને, સાંદ્રતા ઓફ સી ની સી ઘાત સાંદ્રતા ઓફ ડી ની ડી ઘાત અપોન સાંદ્રતા ઓફ એ ની એ ઘાત અને સાંદ્રતા ઓફ બી ની બી ઘાત. આને હું નંબર 2 આપી દઉં. બોલો આટલે સુધી બધાને ખબર પડી ગઈ બેટા કે ના પડી? ચલો પહેલું વાક્ય તૈયાર કરો બેટા. ધારો કે પ્રક્રિયક એ ના એ મોલ અને પ્રક્રિયક બી ના બી મોલ પ્રક્રિયા કરી નિપજ સી ના સી મોલ અને નિપજ ડી ના ડી મોલ પ્રાપ્ત થાય છે. તો આ પ્રક્રિયા કઈ થશે બેટા? A of A plus B of B gives C of C plus D of D. એના માટે પહેલા KP અને KC લખી દેવાનું. ચલો હવે આપણું આદર્શ વાયુ સમીકરણ કોણ કહેશે મને? ચલો હવે આદર્શ વાયુ સમીકરણ અનુસાર યાદ છે બેટા? આપણું આદર્શ વાયુ સમીકરણ કયું હતું બેટા? PV બરાબર nRT હતું બેટા. કયું હતું આદર્શ વાયુ સમીકરણ બેટા? PV બરાબર nRT. ચલો P ને કરતા બનાવો તો P બરાબર n/v RT લખાય? લખાય કે ન લખાય બેટા? લખાય. હવે ધ્યાન આપજો બેટા, હવે n/v બરાબર c થાય. કેમ? c એટલે સાંદ્રતા, સાંદ્રતા બરાબર મોલ ભાગ્યા લીટર. મેં લાસ્ટ ટાઈમ વાત કરી હતી, યાદ કરો? સાંદ્રતા બરાબર મોલ ભાગ્યા લીટર. તો ચલો એની જગ્યાએ c લખી દો. તો c લખી દઉં તો શું થઈ જાય બેટા? ધેરફોર p બરાબર cRT થાય. p બરાબર શું થઈ જાય બેટા? cRT થાય. થાય કે ન થાય બેટા? ચલો હવે હું આના માટે pa લખું તો ચલો p જો બેટા અહીંયા દેખો, પહેલા તો સાદું રૂપ આપ્યું મેં, PV બરાબર nRT. હું v ને પેલી બાજુ લઈ ગયો તો p બરાબર n/vRT લખાય કે ન લખાય? મેં કશું કર્યું નથી, આ v ને હું અહીંયા લઈ ગયો બેટા, તો છેદમાં જતો રહે બેટા. કારણ ગુણાકાર હોય આ બાજુ જાય તો ક્યાં જાય બેટા? ભાગાકારમાં. ચલો હવે આપણને ખબર હોવી જોઈએ કે n/v બરાબર c થાય. કેમ બેટા? કારણ કે c બરાબર એકમ છે બેટા મોલ પ્રતિ લીટર. તો જો બેટા n એટલે મોલ થઈ જાય અને v એટલે લીટર, એટલે કદ થઈ ગયું તમારું, ના થઈ ગયું બેટા? તો n/v ની જગ્યાએ તમે શું લખી શકો બેટા? c લખી શકો. તો હું c લખી દઉં તો આ સમીકરણ મારું p બરાબર cRT થાય કે ન થાય મારા દીકરાઓ? થાય. p બરાબર શું થાય બેટા? cRT. ચલો હવે મારે pa બરાબર લખવું હોય તો શું લખાય બેટા? બોલો. pa બરાબર CART થાય.
કારણ આર અને ટી તો અચળ રહે ને, આર અને ટી કેવા રહે બેટા? અચળ. ચલો પીબી બરાબર લખવું હોય તો શું લખાય બેટા? બધાને આવડે. પીબી બરાબર સીબીઆરટી લખાય. ચલો પીસી બરાબર સીસીઆરટી લખાય અને પીડી બરાબર શું લખાશે બેટા? સીડીઆરટી લખાય કે ન લખાય? ચલો પહેલા આટલા સુધી દરેકને આવડતું હોવું જોઈએ. એક વખત વિચારી લો બધા. ભાઈ બધા વિચાર છે. આજના 3 આઈએમપી પ્રશ્નો ભણાવું છું, પહેલા આટલું વિચારી લો એટલે બાકીનું આવડી જશે. થઈ ગયા એટલે મને કહેજો બેટા. થઈ ગઈ. ઓકે ચલો હવે બેટા બધા ધ્યાન આપજો બેટા. હવે ચલો સમીકરણ 1 માં કિંમત મૂકતા હું સમીકરણ 1 માં બેટા કિંમત મૂકી દઉં. ધ્યાન આપજો બધા. સમીકરણ 1 માં તો ચલો મારું સમીકરણ 1 દેખાય છે બધાને? દેખાય છે બેટા? તો ચલો આપણે કેપી બરાબર શું લખાય બેટા? ચલો પીસી ની જગ્યાએ તમે આ લખી શકો સીસીઆરટી. પીડી ની જગ્યાએ શું લખી શકો? સીડીઆરટી લખી શકો. પીએ ની જગ્યાએ શું લખી શકો? સીએઆરટી. અને પીબી ની જગ્યાએ સીબીઆરટી લખી શકો કે ના લખી શકો મારા દીકરા? તો એનો મતલબ આવો થાય. ચલો પીસી ની જગ્યાએ સીસીઆરટી ની સી ઘાત, સીડી ની જગ્યાએ બેટા સોરી પીડી ની જગ્યાએ સીડીઆરટી ની ડી ઘાત થાય બેટા. ચલો પીએ ની જગ્યાએ બેટા સીએઆરટી ની એ ઘાત અને અહીંયા આવશે સીબીઆરટી ની બી ઘાત. થાય કે ન થાય? થાય. જોજો હવે બેટા હું આને અલગ કરું છું. જો અલગ કરું છું, જો હું આને હવે અલગ કરું તો આવું લખું બેટા સીસી ની સી ઘાત ને અલગ કરી દો. આમાંથી હું આટલું અલગ લઈ લઉં. ચલો પેલામાંથી હું આટલું અલગ લઈ લઉં બેટા. સીડી ની ડી ઘાત અલગ લઈ લઉં. નીચેમાં સીએ ની એ ઘાત અલગ લઈ લો બેટા અને સીબી ની બી ઘાત અલગ લઈ લો અને ગુણ્યા. ચલો અહીંયા આવું લખાય આરટી ની સી ઘાત વધી, પછી શું વધ્યું બેટા? આરટી ની ડી ઘાત વધી. નીચે શું વધ્યું બેટા? આરટી ની એ ઘાત વધી અને આરટી ની બી ઘાત વધી કે ના વધી? મેં બે ભાગ કર્યા બેટા. મેં બે ટુકડા કર્યા. કેમ? કારણ મારે આ ટુકડાની કિંમત મૂકવી હતી. દેખી લો બેટા. દેખાય છે? આની જગ્યાએ આ લખાય કે ન લખાય? લખાય. તો ચલો શું લખી દઉં? કેપી બરાબર કેસી. હવે દેખો બેટા આપણે એવું ભણ્યા હતા આધાર સમાન હોય તો ઘાતોનો શું થાય બેટા? ગુણાકાર હોય તો સરવાળો થાય ને. તો ઉપર શું થશે બેટા? આવું થશે આરટી ની સી વત્તા ડી ઘાત અને નીચે આરટી ની એ વત્તા બી ઘાત થાય. થાય બેટા? ચલો હવે હજુ પણ આધાર સમાન અને ભાગાકાર તો ઘાતોની શું થાય બેટા? બાદબાકી. તો ચલો અહીંયા હું લખી દઉં પરિણામ 2 પરથી. આ પહેલા લખવું પડે પરિણામ 2 પરથી કારણ આપણે કેસી ની કિંમત લાયા ને એ ક્યાંથી લાયા? પરિણામ 2 પરથી. ચલો હવે ધ્યાન આપો બેટા કેપી બરાબર કેસી. હું આને આવું લખું આરટી ચલો સી વત્તા ડી એમાંથી માઈનસ એ વત્તા બી થાય. કયા નિયમ પ્રમાણે? ખબર પડી માં દીકરાઓ? તો આધાર સમાન ભાગાકાર તો ઘાતોની બાદબાકી, આધાર સમાન ગુણાકાર તો ઘાતોનો સરવાળો. ચલો પરંતુ હું એની જગ્યાએ આવું લખી દઉં, આખું લખું પરંતુ ડેલ્ટા એનજી બરાબર સી વત્તા ડી માઈનસ એ વત્તા બી બરાબર આપણે આવું કહી શકીએ બેટા વાયુરૂપ નિપજના મોલ માઈનસ વાયુરૂપ
પ્રક્રિયકના મોલ. ડન માં દીકરાઓ, કારણ કે દેખો C વત્તા D એટલે નિપજના મોલ થાય કે ન થાય બેટા, અને A વત્તા B એટલે કોના મોલ થાય બેટા, પ્રક્રિયકના મોલ થાય. ચલો કિંમત મૂકી દો હેડો, એટલે જવાબ આવી ગયો. તો Kp બરાબર Kc RT ડેલ્ટા Ng. બોલો થાય કે ન થાય? એટલું સુધી ખબર પડી? હજુ મારે થોડું બાકી છે બેટા, થોડું. બરાબર, નીચે લખવાનું છે. તમે કહેતા હતા અહીંયા લખું, અહીંયા દેખાશે આ બાજ નીચે લખું બેટા, કારણ નીચે દેખાશે નહીં, કારણ કે આ બાજ રેકોર્ડિંગમાં છે ને આટલો સુધી જ આવે છે બેટા. તો એટલે પેલા આટલું તૈયાર કરી દો, પછી હું નીચેની વસ્તુ કહું બેટા. પછી હું અહીંયા લખું, થોડું તૈયાર કરી નાખો આટલું સુધી. એક વખત વાંચી લો બધા જ. ચલો બેટા, એક વખત વાંચી લેશે. તૈયાર થઈ દેખ, વ્યવસ્થિત તૈયાર કરી દેજો બેટા. આ આવડશે તો આવો નવો બીજો પ્રશ્ન છે. બરાબર ભાઈ, વિડિયો ચાલુ રાખો. ફોટો પાડી દીધો બેટા. જો બેટા, હવે મારે અહીંયા કેટલીક વસ્તુ સાબિત કરવાની છે. હું સાબિત કરું છું, આ બાદ દેખજો બેટા બધા. ચલો આપણું છેલ્લું સમીકરણ દેખજો બેટા. છેલ્લું સમીકરણ આ છે બેટા. ચલો એમાં ડેલ્ટા Ng ની કિંમત લઈ લો. જો ડેલ્ટા Ng ની કિંમત ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય તો શું થાય બેટા? કોણ કહેશે? આપણે ડેલ્ટા Ng ની કિંમત 0 લઈએ તો ચલો ખબર છે કોઈ પણ ની 0 ઘાત બરાબર શું થાય? 1 થાય. કોઈ પણ ની 0 ઘાત બરાબર 1 થાય. યાદ રાખવાનું બેટા. શું યાદ રાખવાનું? કોઈ પણ ની 0 ઘાત બરાબર 1 એટલે આ તમારો 1 થઈ ગયો. RT ની 0 ઘાત એટલે 1 થઈ ગયો. તો એનો મતલબ શું થઈ જાય બેટા? તમારા Kp ની જેટલી કિંમત હોય એટલી જ Kc ની કિંમત થઈ જાય કે ના થઈ જાય બેટા? થઈ જાય. એટલે યાદ રાખવાનું કે ડેલ્ટા Ng બરાબર 0 તો Kp બરાબર Kc. ચલો હવે હું કહી દઉં બીજી શરત. ડેલ્ટા Ng ગ્રેટર ધેન 0 હોય તો Kp ગ્રેટર ધેન Kc થાય. બરાબર. જો બેટા આ ડેલ્ટા Ng ની કિંમત તમારી 1 કરતા વધારે હોય એટલે 0 કરતા વધારે એટલે એનો મતલબ ધન સંખ્યા હોય. ધન સંખ્યા હોય તો એનો મતલબ તમારે અહીંયા એવી સંખ્યા ગુણવી પડે જ્યારે Kp થાય. તો એનો મતલબ આ બંનેનો ગુણાકાર Kp જેટલો થાય કે ન થાય માં દીકરાઓ? થાય. આની કોઈ પણ ઘાત હોય એનો મતલબ એક ઘાત લઈ લો. ચલો હું તો કહી દઉં ગ્રેટર ધેન 0 એટલે એક ઘાત લઈ લો. તો એક ઘાત બરાબર આવું લખાય બેટા, Kc ગુણ્યા RT બરાબર Kp થાય કે ન થાય? એક ઘાત લઉં તો એનો મતલબ તમારે આ બંનેનો ગુણાકાર કરો એ Kp જેટલો થાય કે ન થાય બેટા? તો એનો મતલબ કે તમારા Kc કરતા Kp હંમેશા કેવો હશે બેટા? મોટો હોય. કારણ કે આ નાનો થાય તો જ કઈ ગુણો તો આના બરાબર થાય કે ન થાય માં દીકરાઓ? થાય. આ પહેલા સમજવાનું છે આપણે બેટા. હા, આ બધી વસ્તુઓ નાની છે એટલે આ નિસર્ગનું નેટવર્ક ગયું. એક મિનિટ બેટા. ટેસ્ટમાં તો ઓસ્ટ્રેલિયા ચલો નિસર્ગ આવી ગયો. જો ફરીથી બેટા આ વસ્તુ જે સૌથી અગત્યની છે ને સમજવા જેવી છે. એક વખત સમજો તો બાકીના બધામાં એમનામાં આવડી જશે. ડન. જો ફરી દેખો બેટા કે બેટા હું કહી દઉં ડેલ્ટા Ng ગ્રેટર ધેન 0 એનો મતલબ કોઈ પણ ધન સંખ્યા છે. નિસર્ગ આવી ગયો બેટા? નિસર્ગ જો બેટા એનો મતલબ હું એક ઘાત લઈ લઉં તો એક ઘાત એટલે ડેલ્ટા Ng ની જગ્યાએ 1 લખું તો Kc * RT થાય. તો એનો મતલબ મારે Kc ને હું કઈ ગુણું ત્યારે Kp જેટલા થાય. તો એનો મતલબ Kp હંમેશા કેવો હોય? મોટો હોય. Kc કેવો હોય બેટા? નાનો. તો ઊંધું આવડી જાય. ચલો ઊંધું શું થઈ જાય બેટા? ચલો આપણે ડેલ્ટા Ng ની કિંમત બેટા ડેલ્ટા Ng ની કિંમત લેસ ધેન 0 ઋણ લઈએ તો શું થઈ જાય? તો એનો મતલબ Kp લેસ ધેન Kc થાય. જો કેવી રીતે સાબિત કરીને બતાવો. તમે આની માઈનસ ઘાત લઈ લો બેટા.
તો માઇનસ ઘાત લઈ લઉં તો આવું થઈ જાય કેપી બરાબર કેસી આરટી ની માઇનસ એક ઘાત લઈ લઉં તો એનો મતલબ કેપી બરાબર કેસી ભાગ્યા આરટી લખાય, કારણ માઇનસ ઘાત એટલે છેદમાં જાય. તો એનો મતલબ તમારે કેસી ને કોઈ પણ રકમ વડે ભાગો ત્યારે કેપી જેટલી થાય બેટા, થાય. તો એનો મતલબ તમારો કેપી એ નાનો હોવો જોઈએ, કેસી કેવો હોવો જોઈએ, મોટો હોવો જોઈએ. કારણ કે આપણે કેસી ને કોઈ રકમ વડે ભાગીએ છીએ ત્યારે મને એનો જવાબ કેપી જેટલો મળે છે. એટલે જો અહીંયા સાદામાં સાદું શું યાદ રાખવાનું માંથી, હા જો બેટા હવે સાદામાં સાદું તમારે શું યાદ રાખવા, જો ઇઝ ઇક્વલ્સ ટુ આવે તો અહીંયા ઇઝ ઇક્વલ્સ ટુ, ગ્રેટર ધેન આવે તો ગ્રેટર ધેન, લેસ ધેન આવે તો લેસ ધેન, છે કે નથી બેટા તમે ચેક કરી લો. એટલે આ સમજ હવે આ પ્રશ્ન પૂરો થાય આટલા સુધી લખવું પડે બેટા, એટલે નીચે આ તમારે લખવું પડે, આના નીચે ખબર પડી, આખો આવડી ગયો પ્રશ્નમાં દીકરાઓ. કેપી અને kx વચ્ચેનો સંબંધ તારવો. ચલો x નો મતલબ કેટલાને ખબર છે, કોઈને ખબર છે x નો મતલબ માં દીકરા? મોલ અંશ. શું કહેતા હતા? x એટલે બેટા મોલ અંશ. ડન ને? ચલો પહેલું વાક્ય તો એનું એ જ. ચલો શું લખીશું બોલો, બધાને આવડે બેટા? ધારો કે આ પ્રક્રિયક A ના A મોલ અને પ્રક્રિયક B ના B મોલ પ્રક્રિયા કરી નિપજ C ના C મોલ અને નિપજ D ના D મોલ પ્રાપ્ત થાય છે. દરમાં દીકરાઓ તો પહેલા ખબર પડી ફરીથી કે બેટા આ કોમન વાક્ય છે બધા માટે. આપણે આજે જે 3 પ્રશ્નો લખીશું એ 3 પ્રશ્નોનું આ એક કોમન વાક્ય છે, એટલે દરેકમાં વાક્ય લખવાનું છે માં દીકરા. ઓકે ભાઈ આજે એક્ઝામ જે ખબર છે ને હેતુલક્ષીની કયા બે ચેપ્ટરના છે, પહેલા અને બીજા 30 હેતુલક્ષી છે 30, બંનેના 15 સિલેક્ટ કરીને મેં લીધેલા છે. બરાબર, એટલે તમે લખી અને વ્યવસ્થિત મને મોકલી દેશો બેટા. બરાબર, હું તમને તમારા સાચા જવાબના માર્ક્સ પણ મોકલીશ અને ઓલી જવાબ તો તમારી પાસે ઓલરેડી છે જ. બરાબર, છતાં પણ એ એક્ઝેક્ટ 30 જવાબ ફરીથી મોકલીશ, એટલે તમારે કોઈને સોલ્વ કરવું હોય તો. બરાબર માં દીકરાઓ? ઓકે છે છતાં પણ ફેદવા ના પડે ને, એટલા માટે આન્સર કી તમારા માર્ક્સ સાથે હું આન્સર કી પણ મોકલીશ માં દીકરાઓ. ઓકે ચાલો બેટા આવડી ગયું. તો ચલો આપણે પ્રક્રિયા લખીએ બેટા. a વત્તા b ઓલ્ટરનેટિવ ગીવ c અને dd. ચલો આટલા સુધી તો બધાને આવડે જ છે ને મારા દીકરાઓ? આવડે છે. ચલો હવે કેપી લખતા પણ આવડી ગયું છે બેટા. જો અહીંયા મારે કેપી ને kx જોવે છે તો કેપી લખતા આવડી જાય. બોલો હેડો શું લખાશે? બધાને આવડે? હા, પ્રેશર ઓફ c ની c ઘાત, પ્રેશર ઓફ d ની d ઘાત અપોન પ્રેશર ઓફ a ની a ઘાત અને પ્રેશર ઓફ b ની b ઘાત. નંબર કયો આપી દો બેટા? 1. અને ચલો સામે જ લખી દઉં kx. બોલો આવડી જાય? kx બરાબર મોલ અંશ ઓફ c ની c ઘાત, મોલ અંશ ઓફ d ની d ઘાત અપોન મોલ અંશ ઓફ a ની a ઘાત અને મોલ અંશ ઓફ b ની b ઘાત. નંબર કયો આપી દો બેટા? 2. ચલો આટલા સુધી આવડી જાય? આવડે? ચલો હવે આપણે એક સૂત્ર ભણ્યા હતા, કોઈને આવડે છે? ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર આપણે ભણીને આવ્યા હતા. હા, જો કોઈને યાદ હોય તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર યાદ કરો. આપણે ભણ્યા હતા P બરાબર મોલ અંશ ઓફ P ટોટલ. યાદ હોય તો યાદ છે? P બરાબર મોલ. નહીં આવતો મારો અવાજ? આવે છે ને? કેમ આવું? ચલો ડન માં દીકરાઓ. તો શું થશે બેટા? P બરાબર મોલ અંશ ઓફ ઇન્ટુ P ટોટલ. તો ચલો બધાને આવડી જાય. Pa બરાબર લખો તો શું લખાય બેટા? XA ઇન્ટુ P લખી દો. P ટોટલ લખતો નથી. ચલો PB બરાબર શું લખાય બેટા? XB ઇન્ટુ P
અને પીસી બરાબર શું લખાશે xc * p અને પીડી બરાબર xd * p લખાય એકદમ ઈઝી છે હવે ચલો હવે તમને ખબર પડી ગઈ સામા કિંમત મૂકવાની બેટા સમીકરણ 1 માં કિંમત મૂકતા ચલો મૂકી દો એડો તો શું આવશે બેટા kp બરાબર બોલો pc ની જગ્યાએ બેટા xc * p ની c ઘાત xd * p ની d ઘાત upon શું આવશે xa * p ની a ઘાત xb * p ની b ઘાત થાય ચલો હળો છૂટું પાડી દો કેવું છૂટું પાડવાનું છે તમને ખબર પડવી જોઈએ ચલો હું લખી દઉં xc ની c ઘાત xd ની d ઘાત upon xa ની a ઘાત xb ની b ઘાત ગુણ્યા શું હશે બેટા p ની c ઘાત p ની d ઘાત અહીંયા બેટા p ની a ઘાત અને p ની b ઘાત થાય આવું થાય માં દીકરાઓ કે ન થાય ચલો આપી દો સાદું રૂપ શું આવશે kp બરાબર આની જગ્યાએ kx થઈ જશે જો આપણો ચેક કરી દો બેટા થઈ ગયો કે ના થઈ ગયો kx ચલો હવે આને કેવી રીતે લખાય હવે શીખી ગયા ને શું શીખી ગયા આ નીચે લખું થોડુંક આમ ઉપર થોડું બોક્સ આવે છે kp બરાબર kx * p ઉપર c + d નીચે p ની a + b થશે ચલો હજુ અહીંયા લખીશું પરિણામ 2 પરથી બેટા ચલો kp બરાબર kx શું થશે p ની a કૌંસમાં c + d માઈનસ a + b ચલો એના પછી જ્યાં શું લખાય બોલો જ્યાં ડેલ્ટા ng બરાબર c + d માઈનસ a + b બરાબર શું લખાય બેટા નહીં વાયુરૂપ નિપજના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ લખાય કે ન લખાય બેટા લખાય બીટો દેખાય છે દેખાય ચલો તો સૂત્ર શું થઈ જાય બેટા kp બરાબર kx * p ડેલ્ટા ng થઈ જાય કે ના થઈ જાય માં દીકરાઓ થઈ જાય ચલો હવે તો પાછું પેલું હતું એમના એમ શું લખીશું બેટા બોલો બધાને આવડી જાય ડેલ્ટા ng ની કિંમત જો 0 હોય તો શું થશે બેટા kp બરાબર kx ડેલ્ટા ng ની કિંમત ગ્રેટર ધેન 0 હોય તો kp ગ્રેટર ધેન kc અને ડેલ્ટા ng ની કિંમત લેસ ધેન 0 હોય તો kp લેસ ધેન kx થશે બેટા કે નહીં થાય થશે બોલો આવડી ગયો પ્રશ્ન ચલો kc અને kx વચ્ચેનો સંબંધ તારવો ચલો આપણે જો પહેલો સંબંધ કોનો તારવ્યો બેટા kp kc નો બીજો શું કોનો તારવ્યો kp kx નો હવે પેલાના બંને એક બાજુથી કાઢી નાખો બાકીના બંનેના તારવવાના છે બરાબર ને મારા દીકરાઓ એટલે જો ગઈ વખત આપણે બે IMP પ્રશ્નો ભણ્યા હતા યાદ છે કયા બે IMP ભણ્યા હતા સક્રિય જથ્થાનો નિયમ સમજાવી સંતુલન અચળાંકનું સૂત્ર તારવો બીજું ભણ્યા હતા પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકનો સંબંધ તારવો આજે ત્રીજો પ્રશ્ન ભણ્યા kp અને kc વચ્ચેનો સંબંધ તારવો ચોથો પ્રશ્ન ભણ્યા kp અને kx વચ્ચેનો સંબંધ તારવો હવે પાંચમો પ્રશ્ન છે બેટા kc અને kx વચ્ચેનો સંબંધ તારવો ડન એટલે બધા યાદ અપાઈ દીધા ચલો પહેલું વાક્ય તો એ જ શું આવશે બેટા બોલો ને આવડી જાય ધારો કે પ્રક્રિયક a ના a મોલ અને શું આવશે બેટા પ્રક્રિયક b ના b મોલ પ્રક્રિયા કરી નિપજ c ના c મોલ અને નિપજ d ના d મોલ પ્રાપ્ત થાય છે
તો પ્રક્રિયા લખી દો a of a, b of b, alternative give c of c, d of d. આટલા સુધી તો આવડી જાય કે ના આવડી જાય? હવે પેલા જેવું નહીં કરવાનું નથી. જો કેમ? કારણ કે આપણને કેપી અને કેસી વચ્ચેના સંબંધનું સૂત્ર ખબર છે, તો એ લખી દો. કેપી અને કેએક્સ વચ્ચેના સંબંધનું સૂત્ર ખબર છે, તો એનો મતલબ જો 1 બરાબર 2, 1 બરાબર 3, તો 2 અને 3 પણ સમાન થઈ જાય કે ના થઈ જાય બેટા? હા, હું કહી દઉં મારી પાસે જેટલા રૂપિયા છે એટલા ક્રિશા જોડે છે. બીજો સંબંધ એવો કહી દઉં મારી પાસે જેટલા રૂપિયા છે એટલા આરતી જોડે છે, તો એનો મતલબ શું થઈ ગયો કે ક્રિશા અને આરતી જોડે પણ રૂપિયા કેવા હોય? સમાન હોય કે ના હોય? હોય. તો આપણે સીધું લખવાનું બેટા, જો માટે therefore ચલો કેપી બરાબર શું થઈ જાય? તો કેસી આરટી ડેલ્ટા એનજી આપણે સાબિત કર્યું બેટા. અને શું આવશે બેટા? બોલો. આને નંબર 1 આપી દી, નંબર 1. અને ચલો હડો બીજું શું સાબિત કર્યું બેટા? કેપી બરાબર કેએક્સ પી ડેલ્ટા એનજી નંબર 2. બોલો આવું સાબિત કર્યું કે ના કર્યું આપણે હાલ બેટા? તો દેખો બંનેની લેફ્ટ સાઈડ કેવી છે બેટા? સમાન. તો એનો મતલબ રાઈટ સાઈડ પણ કેવી થાય? સમાન થઈ જાય. તો આપણે લખી દઈએ બેટા પરિણામ 1 અને 2 પરથી શું થઈ જાય બેટા? કેસી આરટી ડેલ્ટા એનજી બરાબર કેએક્સ પી ડેલ્ટા એનજી. બોલો થાય? થાય. હવે આ બાજુ જેટલો મારે કેસી રાખવો છે, તો આ બેટા પેલમાં જ જાય, તો ક્યાં જાય બેટા? છેદમાં જાય. ક્યાં જાય? છેદમાં. તો શું થશે બેટા? કેસી બરાબર અહીંયા ડેલ્ટા કેએક્સ પી ડેલ્ટા એનજી અપોન શું હશે બેટા? આરટી ડેલ્ટા એનજી થાય. થાય. ચલો હવે બેટા આને કમ્બાઈન કરી દો. તો આપણે જો હવે આને કમ્બાઈન કરવું અઘરું છે, આપણે આને આવું લખાય બેટા, પેલા જેવું ના લખાય. જો આવું લખાય કેસી બરાબર કેએક્સ, બંનેની ઘાત કમ્બાઈન છે તો ઉપર પી રાખું, નીચે આરટી રાખું, બંનેની ભેગી ઘાત ડેલ્ટા એનજી લખી દઉં બેટા. લખાય ના લખાય? જો આની પણ ડેલ્ટા એનજી ઘાત, આની પણ ડેલ્ટા એનજી ઘાત. ચલો હવે યાદ કરજો બેટા. હવે આદર્શ વાયુ સમીકરણ બોલો હડો. આદર્શ વાયુ સમીકરણ અનુસાર આ પીવી બરાબર એનઆરટી થાય કે ન થાય બેટા? થાય. તો ચલો એમાંથી પી આ બાજ રાખું, આરટી આ બાજ રાખું, તો n બાય v થાય કે ન થાય? થાય. ચેક કરો. થાય. તો ચેક કરો. p upon rt ની જગ્યાએ શું લખાય બેટા? n બાય v લખાય. તો આને હું નંબર કયો આપી દઉં બેટા? 3. આને હું 3 આપી દઉં, આને હું 4 આપી દઉં, એટલે આપણે લખતા ફાવે બેટા. તો આવું લખી શકાય બેટા. પરિણામ 4 ની કિંમત પરિણામ 3 માં મૂકતા લખાય. તો શું થઈ જાય એમાં દીકરાઓ? બોલાડો. કેસી બરાબર કેએક્સ n બાય v ડેલ્ટા એનજી થઈ જાય. થઈ જાય. હવે જો બેટા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપણે કરતા હોય તો એના આપણે એકમ મૂલ્ય પ્રક્રિયા લખવી હોય, એકમ મૂલ્ય, કારણ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા પહેલી એકમ પ્રક્રિયા હોય ને, કારણ આપણે કોઈ પણ વ્યાખ્યા બોલે તો શું બોલે? 1 સેકન્ડમાં 1 જથ્થા બરાબર 1 બોલે. તો આપણે હવે અહીંયા n બરાબર 1 મોલ લઈ લઈએ. ચલો n બરાબર 1 મોલ લેતા તો શું થઈ જાય એમાં દીકરાઓ? શું થાય? આવું થઈ જાય બેટા. કેસી બરાબર કેએક્સ 1 બાય v ડેલ્ટા એનજી થાય. દેખજો બેટા, હવે જે છે મેન હવે સમજવાનું છે, ભૂલ ના કરતા દીકરાઓ. ફરી કહી દઉં છું, વિડિયો પહેલા દેખાય છે ને? ચેક કરજો. જો હું અહીંયા લખું છું બેટા, હા ચેક કરો. તો બેટા હું આવું લખું બેટા, કેસી બરાબર કેએક્સ v ની -1 ઘાત ડેલ્ટા એનજી લખાય. કોણ છે? જો કેમ -1 ઘાત લખ્યું બેટા? ચલો 1 upon v. જો ધ્યાન આપજો બેટા, ના ખબર પડે તો જો અહીંયા હું લખું છું બેટા, આપણે આ 1 upon v લખો કે v ની -1 ઘાત લખો, બે એક જ કહેવાય કે ન કહેવાય મેથેમેટિક્સ પ્રમાણે? તો ચલો આ માઈનસ ઘાતને હું ડેલ્ટા એનજી સાથે ગુણી દઉં તો સૂત્ર કેવું બનશે બેટા? kx kc kx
v ની માઇનસ ડેલ્ટા એન જી ઘાત થાય કે ન થાય? હા, જો અત્યાર સુધી પ્લસ આવતી હતી, અહીંયા શું આવશે બેટા? માઇનસ આવશે. તો ચલો આ એનું સૂત્ર છે બેટા. તો ચલો હવે તો આપણે બધાને ખબર, પેલું લખતા હતા એ ડેલ્ટા એનજી ની કિંમત 0 હોય તો આમાં કોઈ ફેર ના પડે, kc બરાબર kx જ થાય. પણ હવે બદલાઈ જશે. હવે બદલે કેમ? ઘાત કેવી છે બેટા? માઇનસ છે. હા, એટલે ઊંધું થશે. એટલે શું થઈ જાય? જો ડેલ્ટા એનજી ની કિંમત તમારી ગ્રેટર ધેન 0 હોય તો kc લેસ ધેન kx થાય. ઊંધું બેટા, ઊંધું. અને જો ડેલ્ટા એનજી ની કિંમત લેસ ધેન 0 હોય તો શું થશે બેટા? kc ગ્રેટર ધેન kx થાય. કારણ ઘાત કેવી છે? માઇનસ. એટલે તમે જે કરો છો એનું ઓપોઝિટ થાય. ગ્રેટર ધેન લો તો સામે લેસ ધેન થાય, લેસ ધેન લો તો શું થઈ જાય બેટા? ગ્રેટર ધેન થાય. પડી ખબર? ચલો દેખી લો, આપણે દાખલો દેખી લો. ચલો ફટાફટ. આજે બીજા નંબર ઉપર પેલા ફોન કરો, મારો તો પ્રશ્ન નહીં પણ આજે તરત નહીં. व्यवस्थित देखिए लो बेटा. चलो આપણને આવું કહી દેવા દીકરાઓ, N2 gas plus 3H2 gas alternative gives 2NH3 gas માટે Kp અને Kc વચ્ચેનો સંબંધ તારવો. આપણને આવું કહી દેવા દીકરાઓ. સમજજો, મને એક પ્રક્રિયાને અનુસંધાનમાં કીધું છે. તો કઈ નહીં, પહેલી પ્રક્રિયા લખી દો માં દીકરા. જો શીખવાડું તો શીખી લો બેટા. ચલો N2 gas plus 3H2 gas alternative gives 2NH3 gas. બોલો થાય કે ન થાય માં દીકરા? જો હવે પેલા જેવું આખું સાબિત નહીં કરવાનું દીકરા. પહેલા આપણે સૂત્ર લખી દેવાનું, અને સૂત્ર લખવા માટે પહેલા ડેલ્ટા એનજી ગણી દેવાનું. ચલો ડેલ્ટા એનજી બરાબર શું બેટા? બોલો ડેલ્ટા એનજી બરાબર આપણે લખવાનું બેટા વાયુરૂપ નિપજના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. બોલો થાય કે ન થાય માં દીકરાઓ? થાય. ચલો વાયુરૂપ નિપજના મોલ ચેક કરો. 2 છે બેટા. વાયુરૂપ પ્રક્રિયકના મોલ 1 + 3 છે. છે ને? આનો 1 મોલ, આના કેટલા મોલ બેટા? 3 મોલ. ચલો સાદું રૂપ આપું તો 2 - 4 બરાબર -2 થાય. થાય. આટલા સુધી ખબર પડી? ચલો હવે સૂત્ર કયું આવશે બેટા? બોલો. હવે આપણે સૂત્ર ભણીને આવ્યા Kp બરાબર Kc RT ડેલ્ટા Ng. થાય કે ન થાય બેટા? થાય. તો ચલો કિંમત મૂકી દો. therefore Kp બરાબર Kc RT ની -2 ઘાત થાય. તો -2 ઘાત કેવી રીતે લખાય? છેદમાં લખાય. તો અહીંયા હું લખી દઉં બેટા RT ની 2 ઘાત. બોલો આવડે કે ના આવડે? 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 હમણાં આપું છું હો, હમણાં આપું છું, અટવાઈ ના જતા. ડન? ચલ હું તમને થઈ ગયો. ચાલો આપણે પહેલા આવું લખીશું બેટા. આ તો લખી દીધું છે બધાએ. CO3 gas, CaCO3 gas alternative gives CaO solid plus CO2 gas. તો ચલો પહેલા તો મેં તમને કીધું ડેલ્ટા Ng બરાબર સૂત્ર શું બેટા? વાયુરૂપ
નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. બોલો થાય કે ન થાય? ધ્યાન આપીશું. ચલો મને કોઈ કહેશે વાયુરૂપ નિપજના મોલ કેટલા? એક જ. ઓકે. માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ 0. કારણ કે દેખો સોલિડ છે, વાયુરૂપ પ્રક્રિયક છે જ નહીં તો 0 લખી દેવાના, તો એક થઈ જાય કે ના થઈ જાય બેટા? એમાં શું કા ગભરાઈ જવાનું? ચલો હવે આપણું સૂત્ર કયું હતું મારા દીકરાઓ? બોલો Kp બરાબર Kc RT ડેલ્ટા Ng. તો Kp બરાબર Kc RT ની એક ઘાત થાય, તો therefore શું લખી શકાય? Kp બરાબર Kc into RT. આમાં શું ના આવડે બેટા? આવી ગયો ને? બસ ગભરાઈ નહીં જવાનું બેટા. આપણે તો જેમ જો અહીંયા લિક્વિડ હોય તો એ ટેન્શન નહીં લેવાનું, કારણ કે આપણને ડેલ્ટા Ng માં શું કીધું છે? ફક્ત બેટા વાયુરૂપ જ કીધા છે, તો આપણે ટેન્શન લેવાનું જ નહીં. જેની કે એટલાની જ રાખવાની, બાકીના સમજી લેવાનું. પડી રહે. શું ફેર પડે બા દીકરાઓ? પડી ખબર કે ના પડી? બોલો આવડી ગયું?